સંસ્કારી નગરી વડોદરા અને જેને કલંકિત કરતો એક કિસ્સો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। જાહેર માર્ગ ઉપર જ કારમાં દારૂની મહેફિલ, જેમાં સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે દારૂની મહેફિલ કરતા હોવાનો આ વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે અને આ વિડીયો જે અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। કારમાં આગળ બેઠેલો યુવક દારૂ પીતો આ વિડીયોમાં જોવા મળ્યો છે। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાયા છે। કૃણાલ, સંસ્કારી નગરી વડોદરા અને જેને કલંકિત કરતો આ કિસ્સો, જેમાં સરેઆમ દારૂની મહેફિલ માણતા વ્યક્તિઓ કેમેરા વાકેફ થયા છે, વિગતો શું? સંસ્કારી નગરી વડોદરામાં અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે આ તો સયાજીગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસ મથકના 100 મીટરના અંતરે જ કારમાં 3 યુવકો બેઠા છે, જેમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલો આ જે યુવક છે તે પોતાની હાથમાં દારૂની બોટલ લઈને દારૂની મહેફિલ આ યુવાનો માણી રહ્યા છે તેવા દ્રશ્યો જાગૃત નાગરિકે કંડાર્યા છે અને આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આવા વિડીયો વાયરલ થતા પોલીસ નંબર પ્લેટના આધારે કાર્યવાહી કરતી હોય છે, ત્યારે એવા ચોક્કસ છે કે આ યુવકોની પણ શોધખોળ પોલીસે હાથ ધરી છે અને આ લોકોની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે। પરંતુ સંસ્કારી નગરીમાં આ રીતે છેલ્લે ચોક સરા જાહેર કાર પાર્ક કરીને દારૂની મહેફિલ માણતો જે વિડીયો વાયરલ થયો છે એને લઈને દારૂબંધીને લઈને પણ ચર્ચાઓ છે। જી કૃણાલ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। પણ આજે ઘટના સામે આવી છે જેના પરથી અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। જાહેર માર્ગ ઉપર ખુલ્લેઆમ દારૂની મહેફિલ કરવું તે એક મોટો સવાલ છે, જેમાં પોલીસને આવા દારૂડિયાઓ દેખાતા નથી કે પછી પોલીસનો ખોફ દારૂડિયાની અંદર નથી રહ્યો, તે પણ એક મોટો સવાલ। પોલીસ સતત પેટ્રોલિંગના દાવા કરતી હોય છે અને આ પેટ્રોલિંગના દાવા પર પણ અત્યારે મોટા સવાલો થઈ રહ્યા છે। વડોદરા પોલીસને આ જે દારૂની મહેફિલ કરતા શખ્સો દેખાતા નથી કે પછી તે જોઈ અને તેને ન જોયા હોય તેવા દ્રશ્યો કહી શકાય છે જે અત્યારે સામે આવ્યા।